જૂનાગઢ શહેરમાં ઝાંઝરાવાડ રોડ જેવા પોસ્ટ વિસ્તારમાં એક સ્વાટ 2 દિવસ પહેલા આત્મહત્યાની ઘટના સમગ્ર પંથકમાં સંસાર મચી દીધી છે. આ ઘટના બાદમાં હરકતમાં આવેલી પોલીસમાં સ્પા સેન્ટરોમાં ચાલતી પ્રવૃત્તિઓમાં કડક નજર રાખવામાં શરૂઆત કરી. સુરક્ષાના નિયમોનું પાલન ન કરનાર સંચાલકો સામે એસઓસી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય સ્પાના માલિકોનો ફફડાટ ફેલાઈ ગયો છે. ઝાંઝરા ચોકડી પાસે સ્થિત નેશનલ સ્પામાં કામ કરતી મૂળ ઉત્તર પ્રદેશની 36 વર્ષીય બબીતા શોભી નામની યુવતીનો અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાયું હતું. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મામલામાં BNS કલમ 194 હેઠળ આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના સેન્ટરમાં કામ કરતી યુવતીઓને જેમાંથી સ્પા સુરક્ષિત અત્યારથી આંતરિક વાતાવરણમાં અંગેને અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. આત્મહત્યાનો બનાવ બાદ જિલ્લામાં પોલીસ વડાની સૂચનાએ SSPI, LC, CBI અને પેટ્રોલિંગ ટીમોની સંયુક્ત શહેરનો અંદાજે 35 થી વધુ સ્પા સેન્ટરો ઓચિંતા દરોડા પાડી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સંચાલકો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સુરક્ષા જાહેરનામાનું સતત ઉલ્લંઘન કરી રહ્યા છે. ખાસ કરીને બહારના રાજ્યોમાં કર્મચારીઓને જાણકારી પોલીસને ન આપી અને CCTV કેમેરામાં ફરજિયાત 30 દિવસનું બેકઅપ ન રાખવું જેવી ગંભીર સ્થિતિઓ સામે આવી હતી. સબસ્ક્રાઇબ માસીના લાઇક શેર